أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الواحد الأحد الصمد الذي لم يلد ولم يولد ولم يكن له كفوا أحد أفضل الصلاة والسلام وأفضل التحية والإكرام على عبد المؤيد الرسول المسدد البشير الممجد المصطفى الأمجد المحمود الأحمد أبي القاسم محمد وآله الطيبين الطاهرين المعصومين المنتجبين المظلومين أما بعد ખોજા ટીવી રેડિયો અને એરવેસના મોહતરમ સાંભળનારાઓ અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. ખોજા ટીવી રેડિયો તરફથી રેવિન્યોન ટાપુ અને સેન્જોની પાટનગરથી આ કાર્યક્રમ જે મસાઇલનો છે તમારી સામે પ્રસારિત થઈ રહ્યો છે. તેમાં આપણે આવીએ છીએ 8મા વિભાગમાં. આપણે વઝુ સહી થવાની શરતો એની કન્ડિશનો એક પછી એક જોયું. 1 થી 7 નંબર સુધી આપણે આવી ગયા. 8મા વિભાગમાં આપણે પ્રવેશ કરીએ છીએ અને તે છે કે વઝુમાં કુરબતની નિયત જરૂરી છે. એટલે કે ખુદાના હુકમ મુજબ અમલ કરવાનો ઈરાદો હોવો જોઈએ. કોઈ બીજા ઈરાદાથી કોઈ બીજી નિયત કે ઇન્ટેન્શન કે ઠંડક મેળવવા માટે વઝુ કરે તો એ બાતિલ ગણાશે. આયતુલ્લાહિલ ઉઝમા સૈયદ અલી અલ હુસૈની સિસ્તવાની સાહેબ મદ્દઝિલ્લાહુલ આલી ફરમાવે છે, અલ્લાહ તેમના ઇલ્મ અને ઉમ્રમાં વધારો કરે, તેમનો સાયો આપણા ઉપર બાકી રાખે અને તેમને હર મુસીબત બલ્લાના વખતમાં પોતાની હિફાજતમાં રાખે. એ આગા ફરમાવે છે. પાજ 71 નંબરનું પાનું છે. તવઝીઉલ મસાઇલ ઇસ્લામી કાનૂનોની ગુજરાતી આવૃત્તિ. 8મો વિભાગ છે વઝુમાં કુરબતની નિયત જરૂરી છે. યાને કે ખુદાના અલ્લાહના હુકમ મુજબ અમલ કરવાનો ઈરાદો હોવો જોઈએ. એની ખુશી પ્રાપ્ત કરવા માટે, એની નજદીકી હાંસિલ કરવા માટે યાને કે કુરબત હોવી જોઈએ. દરેક વઝુના સમયે આ કુરબતની નિયત હોવી જોઈએ. કોઈ બીજા ઈરાદાથી, કોઈ બીજી નિયતથી, કોઈ બીજા મકસદથી અથવા તો ઠંડક મેળવવા માટે વઝુ કરે તો એ બાતિલ ગણાશે. એમ નહીં કે મને હાથ પગ ધોવા છે, મોઢું ધોવું છે અથવા તો ઠંડક મેળવવી છે કારણ કે ગરમી સખ્ત છે, એ વઝુ નહીં કહેવાય. ભલે ને 10 ફેરે હાથ ધોવામાં આવે કે 10 વખત મોઢું ધોવામાં આવે કે માથા ઉપર પાણી નાખવામાં આવે કે પગ ઉપર પાણી રેડવામાં આવે, એ વઝુ નથી. વઝુ એની રીત છે, એના કન્ડિશનો છે, કેવી રીતે અદા કરવું જોઈએ, કેટલો એનો માપ છે, કેટલે વખત કરવું જોઈએ, કેવી રીતે પાણી રેડવું જોઈએ, એ બધા કન્ડિશનો શરતો પ્રમાણે અગર કરવામાં આવે અને એની સાથે નિયત કુરબતની હોય, અલ્લાહની નજદીકી હાંસિલ કરવા માટે, એના બાજુમાં આવવા માટે, એની ખુશી પ્રાપ્ત કરવા માટે અને એના હુકમ મુજબ અમલ કરવા માટે હોય તો તેમાં કોઈ જાતનો વાંધો નથી. પછી મસઅલો 288 છે કે જે તમારી સામે હું વાંચવાની રજા લઉં છું કે જે 2 સવા 2 લાઈન છે. મસાઇલ નુમેરો 288. વુઝુની નિયત માટે જરૂરી નથી કે તેનો ઉચ્ચાર કરે અથવા તેને મનમાં ધારે, બલકે અગર વઝુના સર્વે કાર્યોને અલ્લાહના હુકમ પ્રમાણે બજાવી લાવવામાં આવે તો એટલું જ કાફી છે, બસ થશે. એમાં વધારે કાંઈ કહેવાનું નથી. આગા ફરમાવે છે કે નિયત કેને કહેવાય છે. વઝુની નિયત માટે જરૂરી નથી કે તેનો ઉચ્ચાર કરવામાં આવે, હોઠ હલાવવામાં આવે, હોઠથી બોલવામાં આવે કે પાડોશી બાજુમાં જે ઊભો હોય એ પણ સાંભળે અથવા તો આપણે એવી રીતે બોલીએ કે આપણા મનમાં પણ એ સંભળાતું હોય. કાંઈ એની જરૂર નથી. વઝુની નિયત માટે જરૂરી નથી કે તેનો ઉચ્ચાર કરે અથવા તેને મનમાં ધારે અથવા મનમાં એને પડે, મનમાં એ શબ્દો બોલે, ભલે હોઠ ન ચલાવે, એની કોઈ જરૂર નથી. બલકે અગર વઝુના સર્વે કામોને, સર્વે કાર્યોને જે અમલ કરવાના છે તે અલ્લાહના હુકમ મુજબ, અલ્લાહના હુકમ પ્રમાણે બજાવી લાવવામાં આવે તો એટલું જ કાફી છે, એટલું જ બસ થશે. અગર જેમ વઝુ થાય છે એમ જ હાથ અને મોઢાને ધોવામાં આવે અને નિયત ન હોય તો એ વઝુ નહીં કહેવાય. એમાં કોઈ જરૂર નથી કે મોઢાથી બોલે. બની શકે છે કે મોઢાથી જે બોલે એ પ્રમાણે કરવામાં ન આવે
અને બની શકે છે કે જે બોલવામાં ના આવે અને વઝુ પ્રમાણે કરવામાં આવે. તો એટલે જ આગળ કહ્યું છે કે બોલવાની કંઈ જરૂર નથી, ન મનમાં હોય કે હોઠ ઉપર હોય. અગર વઝુના સર્વે કાર્યો, સર્વે અમલો, સર્વે એક્શન ખુદાના હુકમ પ્રમાણે બજાવી લાવવામાં આવે તો એટલું જ કાફી છે, બસ થશે, એ પૂરતું છે. Mes chers auditeurs de la Khoja TV Radio et ceux de la RVS, certes, nous avançons lentement, à pas de tortue, mais à un train de sénateurs, bien sûr. Nous arrêtons aujourd'hui au paragraphe 8 qui nous demande de parfaire les ablutions dans l'unique intention de se rapprocher d'Allah, d'obéir aux ordres d'Allah. Si le wudu ou les ablutions sont effectuées pour réconforter son corps dans le but de se rafraîchir ou d'autres fins, elles seront nulles et invalides. Je me permets de répéter ces quelques lignes. Les ablutions doivent être exécutées dans l'unique intention de se rapprocher d'Allah, d'obéir aux ordres d'Allah. Si le wudu ou les ablutions sont effectuées pour réconforter son corps, dans le but de se rafraîchir ou d'autres fins, elles seront nulles et invalides. Dans le Masaël 288 cité dans le livre des lois islamiques de l'Ayatollah al-Kubra, Hujjatul Islam al-Uzama, As-Sayyid Ali al-Husseini as-Sistani Saheb, qu'Allah lui donne longue vie et accroît son savoir, le garde sous sa protection et sa miséricorde infinie, loin de toute peine. Aga nous indique en sa page 71 qu'il n'est pas nécessaire de formuler son intention en prononçant des mots oralement ou mentalement. Il suffit d'accomplir tous les actes relatifs aux ablutions conformément aux ordres d'Allah. Cette exécution conforme aux volontés d'Allah suffit pour que l'intention soit manifeste. Aga indique en sa page 71 qu'il n'est pas nécessaire de formuler son intention en prononçant des mots oralement ou mentalement. Il suffit d'accomplir tous les actes relatifs aux ablutions conformément aux ordres d'Allah. Cette exécution conforme aux volontés d'Allah suffit pour que l'intention soit manifeste. Allahumma salli ala Fatimata wa abiha wa ba'liha wa baniha wa sirra al-mustawda'i fiha adada ma ahata bihi ilmuk. Khuda hafiz wa alaikum salam wa rahmatullahi wa barakatuhu.